જય માતાજી. આજે આપણે બનાવશું 1 વાટકી ચણાના લોટમાંથી 2 વાટકી જ બૂંદી, કેમકે 1 વાટકી ચણાના લોટમાંથી પૂરા પરિવાર માટે તો બૂંદી બનતી નથી. તો આ ઇન્સ્પાયર્ડ બાય નેહાસ કુકબુક ચેનલમાંથી છે. જો નેહાબેન તમે જોતા હોય તો મેં તમારા વિડીયો જોઈને જ આ રેસીપી ટ્રાય કરી છે. સેમ તમે જે બી પ્રોસેસ બતાવ્યો છે બધો ફોલો કર્યો છે. એક જ ફૂડ કલર નથી નાખ્યો, કેમ કે બહુ ગોત્યો પણ મળ્યો નહીં. તમે જવા દીધો, ફૂડ કલર ઓપ્શનલ હતો તો ઠીક છે. તો ચાલો હવે ફટાફટ સ્ટાર્ટ કરીએ. 1 વાટકી ચણાનો લોટ લીધો છે, એમાં એટલો ખાવાનો સોડા નાખ્યો છે ને હવે થોડું થોડું પાણી નાખતા જઈને હલાવવાનું છે. જો કે એની કન્સિસ્ટન્સી, કેમ કે પૂરેપૂરું પાણી એકસાથે નાખીશું તો બૂંદીનું બેટર જે છે એ બરોબર નહીં બને. તો ધીમે ધીમે નાખીને જ એનો બેટર રેડી કરવાનું છે. તો પહેલાં મેં એટલું પાણી નાખ્યું. એક વાટકી ચણાના લોટમાં મને 1 વાટકીનો ચોથાઈ ભાગ જેટલું જ પાણીની જરૂર પડી હતી. તો એટલું જ મેં વાપર્યું છે ને એટલું જ નાખ્યું છે. બરોબર તેને મિક્સ કરી લેવાનું બરોબર, અને પછી તેનું બેટર રેડી કરવાનું. એને 2 મિનિટ સુધી હલાવીને જો બરોબર મિક્સ થઈ ગયું છે, હવે તેની કન્સિસ્ટન્સી બરોબર છે કે નહીં તે ચેક કરવા માટે પહેલાં તેને ચમચામાં લઈને જોઈએ તો એ આ રીતનું બન્યું છે. પાછળના ભાગમાં જોઈએ તો એ પતલું કોટિંગ આપે છે. બીજી રીત, એને વચ્ચેથી આવી રીતે કરીએ તો ભેગું નથી થતું. ત્રીજી, તેને આ રીતે ચમચાની મદદથી પાડવાની કોશિશ કરીએ તો એ ડ્રોપિંગ કન્સિસ્ટન્સી મીન કે ટીપાની જેમ પડે છે. તો જો તમારું બેટર આ ટાઈમે કમ્પ્લીટ આ ટાઈપનું હોય, ડ્રોપિંગ કન્સિસ્ટન્સીમાં પડતું હોય તો સમજી લેવાનું કે બરોબર છે. કે ચમચાને પતલું કોટિંગ આપતું હોય તો સમજવાનું કે હા એ બરોબર છે એમ. અને પછી એને 3 કે 4 મિનિટ સુધી એક જ ડાયરેક્શનમાં હલાવવાનું, જેથી એમાં હવાના કણ ભરાય તો તેનું બેટર એકદમ બરોબર થાય. તો 3 થી 4 મિનિટ માટે તેને એક જ ડાયરેક્શનમાં હલાવતા રહેવાનું છે. તો મારી 3 થી 4 મિનિટ થઈ ગઈ છે ને હવે હું એને 10 મિનિટ માટે રેસ્ટ આપીને મૂકી દઈશ. હવે જ્યાં સુધી બૂંદીનું બેટર 10 મિનિટ સુધી રેસ્ટ કરે છે ત્યાં સુધી તમારે તેલ ગરમ મૂકી દેવાનું છે. તો બૂંદી માટે તેલ ગરમ કરવા મેં રાખી દીધું છે. હવે તમારે બૂંદી બનાવવા માટે એક આવા જારની જરૂર પડશે, જેને બંને બાજુથી તેલથી ગ્રીસ કરી લેવો. હવે જે બૂંદી માટે તેલ ગરમ થવા મૂક્યું હતું તે બરોબર ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે થોડું બૂંદીનું બેટર તેલમાં નાખીએ તો તે તરત ઉપર આવે છે, મતલબ તે થઈ ગયું છે. હવે ચમચાની મદદથી જારામાં આ રીતે બૂંદીનું બેટર સ્પ્રેડ કરી લેવાનું. જારાને જરા પણ હલાવવાનો નથી કે તેના પર હાથ મૂકીને ઘસવાનું, બસ આ રીતે પકડી રાખવાનો છે, જેથી તમારી બૂંદી ગોળ ગોળ બની જશે. જેમ કે મારી પણ બની છે, તમે જોઈ શકો છો. ને બૂંદીને તળવાની મીડિયમ જ છે, નથી બહુ ગરમ કે નહીં બહુ સોફ્ટ. જેવી ચાસણીને ઓબ્ઝર્વ કરી શકે બસ તેવી જ તળવાની છે. તો મેં 2 થી 4 મિનિટ માટે જ તેને તળી હતી, તો તે બરાબર તળાઈને આવી ગઈ છે, તમે જોઈ શકો છો. તો બૂંદી તળાઈને રેડી થઈ ગઈ છે. મેં બીજી વખત પણ સેમ પ્રોસેસ ફોલો કરીને જ તળી લીધી હતી, અને તમે જોઈ શકો છો કે તે બહારથી ભલે ક્રિસ્પી દેખાય પણ હવે બનાવશું બૂંદીની ચાસણી. તો બૂંદીની ચાસણી બનાવવા માટે મેં જે વાટકી ભરીને ચણાનો લોટ લીધો હતો એ જ વાટકી ભરીને ખાંડ અને એ પાણી લીધું હતું. તો તેને મેં આપણે બૂંદી માટે ચાસણી કોઈ તાર વગરની બનાવવાની છે. બસ જે મધ જેવી ચીકણી થાય એટલે એને લઈ લેવાની છે. તો તેને 5 થી 6 મિનિટ માટે મેં મૂકી દીધી છે ગરમ થવા. તો 3 થી 4 મિનિટ થઈ ગઈ છે અને ચેક કરીએ તો જે બરોબર મધ જેવી ચીકણી થઈ ગઈ છે, જે બૂંદી માટે એકદમ પરફેક્ટ છે. હવે તેને નીચે ઉતારી લઈએ ને નીચે ઉતારીને ચેક કરીએ તો બરોબર તે મધ જેવી ચીકણી છે અને માપે ગરમ પણ છે, જેમાં બૂંદી હવે તે ગરમ ચાસણીમાં આપણે જે તળેલી બૂંદી નાખવાની છે. ધીમે ધીમે ગરમ ચાસણી હશે તો જ બૂંદી તેને ઓબ્ઝર્વ કરશે, નકર નહીં કરે તો તેને
ચાસણીમાં નાખી અને બરાબર સારી રીતે મિક્સ કરવાની છે. જે રીતે હું કરું છું તમે જોઈ શકો છો કે આપણી બૂંદી આમ તો પરફેક્ટ જ બની છે, બસ ફૂડ કલર નથી તો થોડો કલર એવો ને હવે તેને 2 કલાક માટે મૂકી દઈએ. 2 કલાક થઈ રહ્યા પછી તમે જોઈ શકો છો કે આપણી બૂંદી બરાબર ચાસણીને ઓબ્ઝર્વ કરી અને રેડી છે. તો કેવી બની છે એ તો તમારે કહેવાનું છે, કેમ કે હું તો શું જ કહું. તો જેને બી સારી લાગી હોય તે જરૂરથી મને કહેજો. તો તૈયાર છે આપણી મીઠી રસભરી બૂંદી. નેહાબેન, તમે જો આ વિડીયો જોવો તો મને જરૂરથી કહેજો કે કેવી બની છે. એમને કમેન્ટમાં પણ કહેજો કે કેવી બની છે. જેને બી આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને મારી આ બૂંદીની રેસીપી તમને કેવી લાગી એ પણ જરૂરથી કહેજો. ને સાથે સાથે જો તમારામાંથી કોઈ ઓનલાઈન વર્ક બિઝનેસ ઓપોર્ચ્યુનિટી માટે ઇન્ટરેસ્ટેડ છે તો જે બી લોકો ઘરે બેઠા બેઠા એક ઓનલાઈન વર્ક બિઝનેસ ઓપોર્ચ્યુનિટી જોવા માંગે છે તો આ મારી ઇન્સ્ટા આઈડી છે. તેના બાયોમાં જે લિંક છે તે ફોર્મ ફિલ કરીને અથવા તો મને ડાયરેક્ટ ડીએમ કરીને બી તમે ઇન્ક્વાયરી લઈ શકો છો. તો જે બી ઇન્ટરેસ્ટેડ હોય જરૂરથી ડીએમ કરજો.